नैनों में सपना सपनों में सजनी सजनी पे दिल लग गया नवा देने आज तो टाइम थे हजी तो वार से ले भाई બેસી શકો? हाँ हाँ बेसो बेसो મને કોલ કરવા આપશો? બેલેન્સ નથી. લ્યો આ લ્યો બેલેન્સ નથી તમારા હસબન્ડને કરવો છે. તમારા હસબન્ડને કોલ કરવો છે અને મોબાઈલમાં બેલેન્સ પતી ગયું. અરે બેન એમાં મૂંઝાવાનું શું હોય? હાલ્યો મારો મોબાઈલ કરી લ્યો આરામથી વાત હો. જરાક ટાઈમ જોઈ દો તો એમાં કેટલાક વાગ્યા ખાલી. એ તમે મારો મોબાઈલ ભાંગી નાખતા નહીં. 5:30. હા તો વાંધો નહીં કરી લ્યો 5 મિનિટ કરી લ્યો. હાલો. હા હું બહાર આવી છું હો. હા હા તમે ઘરે વયા છો? હું આવું થોડીક વારમાં. જોતો એલી કેટલા વાગ્યા જોતો હવે જલ્દી લાઈ જલ્દી. હવે તું અહીંથી જા જલ્દી ફટાફટ. શું થયું? અરે જે થવાનું હતું થઈ ગયું અત્યારે તું ફટાફટ ભાઈ ગઈ થી. શું થયું? અરે જે નહોતું થવાનું થઈ ગયું એલી અહીંથી હાથમાં આઈલી આવે તું ભાઈ ગયેલી હલવાઈ જઈશ તું. આત્મા દીના? હા મારે દી નહીં આવે ને રાત નહીં આવે 16 કલાક આવે. જા જલ્દી ભાઈ તું ભાઈ જલ્દી. આવી ગઈ તું? બેસ ઊભી હો અહીં બેસી જા. હું અહીંયા બેહવા નથી આવી. તો ફરવા જાવું? હાલ આપણે બે ગાર્ડનમાં ફરવા જઈએ ને બધા ફરાવીશ તો હું તમને. હમણાં બેઠું હતી કોણ હતું? કોણ હતું એમ કહું છું? છોકરી હતી. ઈ તો મને દેખાય છે છોકરી હતી ન્યા. પાછી કોણી? ઈ મને શું ખબર કોણ હતી? એ બાજુમાં બેઠી હતી લે. એમ નામ જણા કે વગરની તો બેન બાજુ બેહારી. એ પણ કઈ મેં થોડી બેહાડી. એને કીધું ભાઈ હું અહીં બેહું એટલે મેં કીધું આ બેન તું અહીં બેહી જા. તારા મગજમાં એલી ઊંધા જ વિચાર આવતા હોય જાણે કેમ એને માની અરે મારે કઈ હોય. તમે એને જીવોઈને હાચે હાચું કહીજો મને. એ હું તને હું આથી આવતી હતી મને ખબર હે. તમે એને કીધું કે તું વઈ જા. હા તો પણ એમ જ કહું ને વઈ જા. મને ખબર હતી તું આવી એટલે એને મોકલી દઉં વળી ક્યાંક ઊંધા ડખા થાય. હા મોકલી દઉં. હા એટલે મારે આમાં સમજવાનું હો. હવે હું તને સમજાવું એલી આખી હું તમે મને સમજાઈશો? હું સમજેલી જ છું. કઈ બુદ્ધિ વગરની નથી. પણ હા ભાઈ તો ખરા. એથી આગળ મને તમારું. પણ તે તો કાન ફાડી નાખાયેલી. એ છોકરીના મોબાઈલમાં રિચાર્જ પતી ગયું તું. હવે એને તમે બેલેન્સ પૂરાઈ દીધું એને. એ બેલેન્સ નથી પુરાવ્યું. તો હું કર્યું? હવે એને એક્ટિવામાં પેટ્રોલ પતી ગયું તું. તો તમે એને પેટ્રોલ જ પૂરાઈ દીધું. તમને શરમ નથી આવતી? ઓય બાપા તો મારો પગ ભાંગી નાખ્યો. અહીંયા મને એક 300 રૂપિયાની હાડી નટ લઈ દીધા. પણ તું વાત તો સાંભળ રાખી. નથી સાંભળી મને તમારી કઈ વાત. હવે તું મૂંગી રે. પેલા વાત સાંભળ મારી. કાંઈ બોલતી નહીં. એ છોકરીના મોબાઈલમાં બેલેન્સ પતી ગયું તું અને ગાડીમાં પેટ્રોલ પતી ગયું તું એટલે એને ઘરવાળાને ફોન કરવો હતો. એટલે મેં વળી એને ફોન આપ્યો. મને ખબર હતી તારે અહીંયા આવવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં એને કીધું ટાઈમ જોતો કેટલા વાગ્યા. મારી પાસે હે ને જરાય ખોટું ન બોલતા. હવે તમે જોવો. હું જોઉં હાલે હાલો ઘરે. પણ ખોટું નથી કેતો એલી. અરે આમ હાલો. આ રસ્તો ક્યાં ભૂલા. આ મને લાગે ઘરે હાલો તમારી વાત. આમ જવાનું છે હાલો ઘરે. એલી પણ મારા કાટલા તો મૂકી દે પણ તું. હું બોલ્યા તમે? એલી- મૂકી દો. ઘરે હાલો તમે. હા મૂકી દેવા છે તમને. પણ એવું કઈ છે જ નહીં. એલી તું ખોટું ઊંધું વિચારસ પણ મારું હું ઊંધું વિચારું છું એમ? આ હું થયો મારા ભાઈને? અરે આનંદ તું આવી ગયો ભાઈ તાણે યાર. એવું થયું? અમારું હું ટીચર તમારા ભાઈને. સાંભળો એલિયા હું કર્યું તે? એલા ભાઈ બગીચામાં કોક છોકરીને ગાડીમાં પેટ્રોલ પતી ગયું તું એને ઘરવાળીને ફોન કરો. એટલે ઘરવાળાને ફોન કરવો તો મેં મોબાઈલ જો હાંભળો ને તારા આ ભાઈ છે ને પેટ્રોલ પુરાવે છે બીજી છોકરીની ગાડીમાં. એલા ભાઈ ક્યાંય પેટ્રોલ નથી પુરાવતો. એ પણ તમને કહો પણ મને પાડી એલા પણ તમે અરે આજ તો મારે આનો એક શબ્દ ન સાંભળવાનો. કાં તો આ ઘરે ને કાં તો તમારું હું આંખે નહીં. જોયેલું કઈ બોલું હોય છે હો. એલા હું સામેની છોકરી છું. આપતે ઊંધું જ વિચાર્યું એલી. બસ બોલો મને એક શબ્દ. એલા આને કોણ સમજાવે? કોઈ બોલો માં. તમને કોઈને ખબર છે મારો ભાઈ કેવો હે? કેવો છે તારો ભાઈ? પાણીમાં નાયેલો હે. પાણીમાં છે ને દૂધમાં ચોખ્ખો હે. અત્યારે તારો ભાઈને હું દૂધમાં નો રહી. એલી પર મારી જે ભાગી જાય. ભાભી મારો માર ભાભી. એલી પણ તને કહો મારી ભૂલ થઈ ગઈ એલી. સાઈડ માં જા. ભૂલ થઈ ગઈ એલી.
આજ તો યોગેશ ગયો, મને લાગે છે આજ છે ને એનું પૂરું થઈ જવાનું છે. આજ એના મોર બોલી ગયા છે કે આજે યોગેશના ઢોકળા થવાના છે. ગમે એમ કરી લાગે ઠોકવાના છે. હારો એવું લાગે ભૂરા કે યોગેશના મોર બોલી ગયા છે. મોર તો બોલ્યો પણ એ તો મને આમ તો જો કેમ ધોવે ઈ રીત તો ધોવ છે. આમ તો જો ઢાળી ઢાળીને લઈ જાય છે. ઓલા યોગેશભાઈ ને તો અત્યારે મોર બોલી જ ગયા. એ મમ્મી પપ્પા આ બેન કઈક ધેડે લાવી આ હું કાઈ ધેડે એલા પણ હું છે પણ શું થયું બેન આ ઢેડી લઈ આવી તમારે જાય ઘરે. પણ હું થયું હવે એને જ પૂછો ને, સમજા ફેર થયો એને ઊંધો. મને સમજા ફેર થયો છે એમ હા તે હું થયું તને? બા તમને ખબર છે આ મારો વર બીજી છોડીઓની ગાડીમાં પેટ્રોલ પૂરે બીજાના ફોનમાં રિચાર્જ થઈ ગયો તો રિચાર્જ કરે. એ ના ના, હવે ઈ બધી ખોટી વાત છે એની. જો જો કેવું ખોટું બોલે છે. અરે અમે હજી કહું છું તો પેલા વાત સાંભળવા દે. બેસો ભણો. મોટા હાને તો રાયડું નહીં. બોલમાં ધીમે ધીમે બોલ. હું જમાઈ વાત છે. હવે એમાં એવું હતું, અમે બે માણસે એવું નક્કી કર્યું હતું કે લગ્નની નવી તારીખ હતી ને તો મેં કીધું હું તને ગાર્ડનમાં ફરવા લઈ જઈશ. તો મારે થોડું કામ હતું એટલે હું વેલો ગાર્ડનમાં બેઠો હતો. તો એ મોડેકથી આવી. એક છોકરી કોક હતી બિચારી. હા બાપુ મેં મારી હકી આઈ કે જોયું છે કોક સોડિયાની પડખે બેઠી હતી. હે જીજાજી આવું કરો છો તમે એવું કાઈ નથી કરતો આ છોકરો. પણ એમાં હું હતું તમને નથી ખબર એ બાપુ. એલી વાત સાંભળવા દે પેલા પૂરી. નથી આપણું કાઈ. જોયું ને કેવડો જીબડો હે આનો. મેં તને કીધું તું કે તું આ સીભડું પાકે ને એવાય લગન કઈમાં. તમે મુંગારીઓને આ જોયું ને તમે બધા. બા સાચી વાત છે. ખબર નથી હવે આમાં એની માને હું માન અહીંયા હાસું છે ને હવે આ એની દીકરી છે એમાં હું કાઢ લેવાનું હોય. તમે મૂંગારીઓને મૂંગા તમે જમાઈને રહ્યો. તમને મારવા જોહે. આ આપણા ઘરમાં પણ વાંધો જ આ. કઈ? સમજ્યા ફેર થયો. કોક હા. છોકરીની હેલ્પ કરવી પપ્પા. હા. ઈ તો સારી વાત છે. એ તો આપણું ધર્મ છે બેટા કોક એ તમે હજી કહું છું પાછા વળી જાઓ. એલી હું પાછો વળેલો જ છો, તું પાછી વળી જા. હું પાછી વળીને અહીંયા આવી ગઈ. પાછો એટલે હું સાબુત જોયું છે તો તું એવી બધી તું આ રાયડું તમે પાડે. બાપુ એને મોં જમાઈ વળીને નો થાવ. જમાઈ કોણ નો કીધું બા તમે કાંઈક કયો. તમે હાવમાં કોઈ દીકરી કોઈ થાવમાં થોડું બેન, તું રોમાં બેન. સંભળાય. આ મારો છોકરો નો મને ઘરકુ દાબીને મારી એ નાખી ના નાખો બાપા, મારું. એવું કઈ છે હવે તમને બધાને એવું હોય ને તો હવે એક કામ કરો, હું જઈ ઘર જમાઈ રહી જાઉં. હે બેન ના ના તું ભાઈ લે ભાઈ જા ભાઈ જા હાલો જાઓ લેતો જા લેતો જા અમારે ઘર જમાઈની જરૂર નથી આઈ. હાલ હાલ એલી હાલવા માંડ. તને ઘરમાં કોઈ ન થાસવે એમ. હાલ તને મારા સિવાય કોઈ ન હાચવે. હાલ આમ